હું બાપા એક ડૂમ પડી ગયો તો બધા પડી ગયા હતા પવનના બધા હે બધા પડી ગયા બહુ કહેવાય. જો ભાઈ હવે હું તમને દેખાડું ભીમની ખાનડી. બરાબર ભાઈ હું હજી રસ્તામાં નીકળી ગયો તો પછી મને ખબર પડી હાચન સુમિત ચાવડા તો એક વ્લોગર હે, મતલબ કે મારી યુટ્યુબમાં ચેનલ હે. મને પછી યાદ આવ્યું યાર મોડું એટલે વ્લોગ ચાલુ કર્યો છે ને અત્યારે જવાનું છે આપણે પિંડારા. હું લઈને તો કે બાઇક લઈને જવાનું છે પિંડારા લગીને. બાઇક નથી લઈ જવાની, આગળથી છે ને XUV 300 ઓટો ડીઝલ એ ગાડી આવે છે ભાઈબંધની. બરાબર તો એની ગાડી લઈને જવાનું છે. તમે કીધું થોડાક લગીને હું બાઇક લઈ લઉં એમ. બરાબર અને ભાઈ અત્યારે ઉનાળાનો તડકો એવો તપે ને કે વાત જવા દો. એમાંય ભાઈ દાઢી બાઢીને બધું લુક બુક ને અટાણે બહુ જોવાય એવું નથી. કે હું રૂપાર જ લાગુ કારણ કે મેં કલેજા મેન્સવેરનો શર્ટ પહેર્યો કાળા કલરનો. પિંડારા કેમ જાઉં છું તો કે ત્યાં છે ને ભવ્ય આયોજન થવાનું છે શિવ પુરાણનું. અને ભાઈ બહુ એટલે બહુ મોટું આયોજન હશે શિવ પુરાણનું. એમાં લાખોની પબ્લિક હશે, ડેઈલી લાખોની પબ્લિક હશે. અને ત્યાં શું સુવિધા છે, કઈ રીતના છે, બધી વસ્તુ હું તમને બતાવી. પણ તમે આગળ વિડીયોમાં બન્યા રહ્યો. અરે નીતિન ત્યાં આ ગાડી લીધી કાને XUV 300 ભાઈ આ નીતિનની ગાડી છે વાલા. કેમ એટલે આ ગાડી એમને પૈડી રહેતી હોય ને ઘરે તો માળો કરી જાય. પૈડી રહેતી હોય ને જો તો માળો ખાલી એક દી પૈડી રહે તો એ માળો કરી જાય. ના આ ગાડી ભાઈ તમે વિચાર કરો. નીતિને સેટ હું કેદીનો કહું છું કે ભાઈ તું મને ગાડી દેખાડ ત્યાં સેટ અટાણે લેવો બોલ. અને આ મારો બીજો ભાઈબંધ આવી ગયો. આપણે આવી ગયા નીતિનની ખટારા જેવી ગાડીમાં. ખટારા જેવી નહીં, જો કે મારી પાસે સ્વિફ્ટ છે, નાની પાસે 300 આવી ગયા. એટલે જો કે હું જોઈ ન થકતો પણ ના મજાક કરું પણ ભાઈ ગાડી મસ્ત હે ભાઈ, જોરદાર. ખૂબ અભિનંદન. મારા ભાઈબંધ હે ને એવો હરખોડીનો હોય, નવી ગાડી લીધી ને અહીંયા યુટ્યુબ ઇન્ફ્લુએન્સરનો બોર્ડ માર્યો. હવે આ ભાઈને પૂછું ભાઈ તારા સબસ્ક્રાઇબર કેટલા હે સાલા? હજી મિસ્ટર ઇન્ડિયન એકર રાખતો હોય ને તો હજી બરાબર કંઈક સારા એવા લેવલે 1 લાખ પ્લસ કદાચ તારા ઓલા હોય સબસ્ક્રાઇબર તો હજી બરાબર તું બોર્ડ રાખ. બરાબર અને અત્યારે આ ભાઈ બોર્ડ રાખ્યો બોલ. હું પોતાની ઓલી 2 વ્હીલર હે ને એમાં લખેલે છોટા યુટ્યુબર. અને સાલા પાસે જેવી 4 વ્હીલ આવી ને એમાં તો ગાડીનો ભાઈ 4 વ્હીલ આવવાથી કઈ સબસ્ક્રાઇબર વધી ના જાય ના. એ વધે ના વધે મને શું કે એટલે માર રાખી ગજબ હો ભાઈ. આ ભાઈ ડીઝલ ઓટો ગાડી છે ને મજા આવે એટલે મને હાંકવાતા દેજે. બીજું મહી ગયું ભાઈડા વટતી છે ને મેં આ યુટ્યુબ ઇન્ફ્લુએન્સર વાળો બોર્ડ કાઢ્યો છે. જોઈજો હો તમે, દેખાડું તમને. લખેલું હું એ નહીં જોઈ લે યુટ્યુબ ઇન્ફ્લુએન્સર. આ કીનો લે ઓલા બોર્ડ એક પાર્ટી હોય ને પાર્ટીમાં લખી નાખ્યું. મને તો હણ આવે આ વસ્તુ જોઈને. આપણે બધી ભાઈઓ ના હોય ને મેં મારી ગાડીમાં આરામ જો કોઈ હું લાખ્યું હોય ને કે યુટ્યુબ. ભાઈ ખરેખર આ રસ્તો બહુ એટલે બહુ બધો હાકડો છે. કંઈક આગળથી કંઈક આવતું હોય ને તો વળી કંઈક એડજસ્ટ કરવું પડે. રોડ બનવાનું કામ હાલતું હોય છે ત્યાં જ મારા ખ્યાલ. જો ભાઈ સામે દેખાય છે આવી ગયું છે. અહીંયા પેલા છે ને ખાડા ખડબાવાળો રસ્તો હતો, અત્યારે છે ને ડામર પટ્ટી બની ગયો. ભાઈ આપણે છે ને એ જગ્યાએ આવી ગયા જ્યાં શિવ પુરાણ મતલબ કે શિવ કથા થવાની છે. બરોબર જોઈ લ્યો આ કામગીરી ચાલુ છે. હું તમને બતાવું અહીંથી ઝૂમ કરીને દેખાડું 5x માં. જો ક્રેન થી કામકાજ ચાલુ છે. આગળ છે ને પિંડારા ક્ષેત્ર છે. બરાબર તો ત્યાં તો આપણે જવાનું છે. હજી હું તમને આખા મેદાનની વિઝિટ કરાવી પણ પેલા છે ને દર્શન કરતા આવે. ભાઈ અત્યારે છે ને આપણે પાંડવોએ જે મંદિર બનાવ્યું હતું ને એ મંદિરની અંદર છે. બરાબર ને અહીંથી હું તમને બહારનો જે નજારો દેખાડું ને ભાઈ અદ્ભુત છે. આ દરિયો છે. બરાબર અહીંયા છે ને ભાઈ મહાદેવનું મંદિર છે 2 પોઠિયા વાળું. આવું મંદિર મેં બીજે ક્યાંય જોયું નથી હજી. બરાબર હું તમને બતાવું. જો આ 2 પોઠિયા વાળું મહાદેવ ભગવાનનું મંદિર છે. બરાબર 2 પોઠિયા ને આગળ છે ને 3 કાચબા છે. આવું મંદિર મેં બીજે ક્યાંય નથી જોયું. તમે જોયું તો કમેન્ટ કરજો. ભાઈ મહાદેવના દર્શન થઈ ગયા છે અને આપણે બહુ એટલે બહુ બધી જૂની જગ્યાએ આવી ગયા. આને કઈને હક જ નથી ભાઈ. આ જૂની જગ્યા એટલે કે 5000 વર્ષ પહેલાની આ જગ્યા છે ને. અહીંયા બધી વસ્તુ છે ને 5000 વર્ષ પહેલાની છે. જો હું તમને દેખાડું અહીંયા સમારકામ હાલે છે. બરાબર અંદર જઈને તમને દેખાડું. રામ રામ કાકા. શું કે સફાઈ હાલે ને ભાઈ? એને અહીંયા સફાઈનું કામકાજ ચાલુ છે. બરાબર અને આ બહુ એટલે બહુ બધી જૂનવાડી જગ્યા છે જ્યાં આ બધી વસ્તુ આખી એકદમ અહીંયા જો કંઈક ઓલું કહેવાય બત્રી પૂતળી કંઈક એવું છે. અહીંયા કંઈક તમે 32 એવા પૂતળા છે કે તમે ગણી ના શકો. મતલબ કે એક સાચો આન્સર જ ના આવે. અને એવું કંઈક છે. અંદર જઈને હું તમને દેખાડું, તમે જોતા જાઓ. ભાઈ અહીં તો ચંપલ ઉતારીને હું આવું હું. બરાબર આ ભાઈબંધ કહે કે ચંપલ ના ઉતારી તો હાલે. હવે આમાં કંઈ ખબર નથી હકીકત શું છે એ. જ્યાં આ કંઈક છે ને પૂતળા એ કંઈક 32 છે. જો આ આખો એરિયો બધો જૂનવાડી છે. બરાબર હું તમને હજી ગ્રાઉન્ડે લઈ જઈ વાં હજી અંદર બધું બતાવવાનું બાકી છે. પણ પેલા મને એવું લાગ્યું કે અહીંયા છે ને દર્શન કરી લઈને. આ મહાદેવ ભગવાનનું મંદિર છે પાછું આવ્યું. બરાબર જો ભાઈ હવે હું તમને દેખાડું ભીમની ખાનડી. બરાબર આ કંઈક ભીમની ખાનડી કહેવામાં આવે છે આને. જોઉં તમે અવડી બધી મોટી
મતલબ કે રસોઈ જે રાંધતા ને ત્યાં કંઈ ખાંડવું હોય ને તો આમાં ખાંડતા એવું કીએ છે. અત્યારે આમાં સિક્કા નાખવાનું તો હું મહત્વ હોય તો મને નથી ખબર, પણ અત્યારે દેખાય છે સિક્કા નાખલ છે આમાં. ભાઈ ગજબ લેવલનું ને બહુ મોટું આયોજન છે. કેટલા ડૂમ છે તમે જોવતા ખરી હે ડૂમ ને. અહીંયા વિચાર કરો કેટલું પબ્લિક થવાનું છે જેના કારણે આટલી બધી વ્યવસ્થા છે. હજી ભાઈ ડૂમ તો આમણાય છે, જો આ બાજુ છે, જો ઓલી બાજુ છે, અહીંયા કંઈક સ્વયંસેવકનો ઉતારો હોય છે, અને બાકી આ હનુમાન દાદાનું મંદિર છે ત્યાં કંઈક સાધુ સંતોનો કંઈક ઉતારો છે, બરાબર. બાકી એથી આગળ છે ને પાર્કિંગની વ્યવસ્થા પણ બહુ જોરદાર છે ભાઈ. બહુ ખતરનાક ડૂમ છે, મતલબ ખતરનાક એટલે જો ઓલો લગભગ પડી ગયો તો ગા હે જો આ ભાઈ એમ કહેતો હતો કે એક ડૂમ પડી ગયો તો નહીં, કેવો હોય ખબર નહીં, પણ મારા ખ્યાલથી જો આ વચ્ચેનો હોય છે ને એ જઈ છે. જો અત્યારે કામગીરી એમાં ચાલુ છે, બરાબર. જઈ લ્યો. હું બાપા એક ડૂમ પડી ગયો તો બધા પડી ગયા હતા. પવનના બધા હે બહુ કહેવાય. મેં આ ભાઈ કે પડી ગયા હતા, મેં કીધું એવું થોડું હોય. આ જો આ પંખાના પાંખે બેવડા વરી ગયા હે ને, એટલે આ ઓલું જે વચ્ચે હમણાં પવન આવ્યો તો એમાં પડી ગયા. તમે ક્યાં નાઈને જ અમે નવાણિયા. નવાણી. વાહ, મારું ગામ ગાગા હે. ગાગા? હા, ગાગા ગામનું. હું કેવી અટક તમારી? ચાવડા હે. તમારી? અમારી ચાવડા. ભાઈ તો આપણે ભાઈ રહ્યા લ્યો. દાદા તમે અમારા દાદા થયા. આયો જી જી કયો ઈ ની. હા એ આમાં જાગા ફોટા લઈ દે. અરે નહીં. હા લે ભાઈ લઈ દે, ફોટા પાડ દે બાપા. આપણા દાદા પ્રોફેશનલ છે તો દાદા ભાઈ મોબાઈલ લઈ દીધો દીકરા. લઈ દીધો તમારી જેવા પોતરાયું. ભાઈ બરોબર હે. ફોટા પાડ દે દાદા. તમે ઊભી જાઓ, ફોટા પાડી દઈએ. ભાઈ 3 લાખ સ્ક્વેર ફૂટમાં છે ને મહા રસોડું છે. મતલબ કે ભાઈ જમણવાર રાખવામાં આવ્યું છે, અને અહીં રસોડું છે, અને પ્રસાદી ગ્રહણ કરી શકીએ લોકો. ભાઈ નીતિનની ગાડી આંકવામાં હે ને એનો એવો જીવ ભરે ને કે વાત જવા દો. એની ગાડી આંકું હું અત્યારે, બરોબર. મેં કીધું એક ચક્કર મારું એમ. જો તમે આ રસ્તો તો જો, આ મેદાનમાં બોલી નહીં, મેદાનમાં દીધી કે વાંધો નહીં કે મેદાનમાં દઉં. એને મારથી બીક લાગે. એક જ પગેથી ટૂંકમાં લીવર મારો ને એક પગેથી બ્રેક મારવાની. જોરદાર મજા આવે લે. વાહ, મજા આવી ગઈ આની ગાડી આંકવાની. ઓલો ભાઈ ક્યાં હવે એ પાછી ડાયરેક્ટ ચડાવી દઉં તો ઓલી બાજુથી.